નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં ઘણી વખત આપણે એવું જોઈએ છે કે માણસ જીવનમાં આગળ વધવાની કોશિશ કરે, આગળ વધી ન શકે. અને આવો વ્યક્તિ છે ને ક્યારે પણ એનું કારણ શોધવાનો પ્રયત્ન નથી કરતો. આ વસ્તુ ખાસ મહત્વની છે. તો મિત્રો, હું છે ને આજે તમને એક એટલો સરસ ઉપાય બતાવું, પણ એમાં તમારે થોડી મહેનત કરવી પડશે, તો તમારું ભાગ્ય ચપટીમાં બદલાય. આપણે આપણા ભાગ્યને એક ચપટી હળદરથી બદલી શકીએ છીએ, એક ચપટી હળદરથી. પણ આપણને ખબર જ નથી, આપણે જાણતા જ નથી, એટલે આપણે બેઠેલા છે. જીવનમાં ક્યારે પણ કોઈ પણ તકલીફમાં આવો તો સૌથી પહેલાં એનું નિવારણ કરવાની તૈયારી રાખવી. તો આજે હું તમને એક ચપટી હળદરથી નસીબ કઈ રીતે બદલાય એની જાણકારી આપું. પણ મિત્રો, આ ઉપાય કરતાં પહેલાં તમારે તમારા ઘરની, ઓફિસની, દુકાનની જગ્યાઓ સ્વચ્છ કરવી પડે. અને જ્યાં સુધી તમે આ સ્વચ્છતા નથી જાળવતા ત્યાં સુધી જીવનમાં લક્ષ્મીનો વાસ આપણે ત્યાં થતો નથી. પૈસાની તંગી દૂર કરવી છે, ઘરમાં પૈસો ટકતો નથી, પૈસો આવે છે ને વપરાઈ જાય. એનું કારણ જાણો છો? એનું કારણ છે આપણી ત્યાં જે ગંદકી છે, આપણા ઘરમાં, ઓફિસમાં, કારખાનામાં, દુકાનમાં, તે એને સુવ્યવસ્થિત રાખવું પડે તો કામ થાય. એ તો આપણે કરતા નથી. ઘરમાં જે ઝાડા બાજે ને, ઝાડા, એ ઝાડા પણ તમારે ત્યાંથી લક્ષ્મીને લઈ જાય. સોફા નીચે ધૂળ જામેલી હોય એ પણ તમારી લક્ષ્મીને દૂર કરે. ઘરમાં ગંદકી છે એ પણ આપણને નુકસાન કરે. ગંદકી છે તેમાં આવતા જ નથી. તમારા ઘરના ગાદલા ગોદડા ગંદા છે તો નહીં આવે. બારીના પડદા, દરવાજાના પડદા ફાટેલા છે, ગંદા છે, મેલા છે, તમે એને સાફ નથી કરતા તો લક્ષ્મીનો વાસ ના થાય. ઘરનું આંગણું ગંદુ છે, હવે તો સરકાર દંડ કરે છે એટલે બંધ થઈ ગયું. બાકી પહેલાંના ટાઈમમાં મેં જોયું છે, પેલું વાસણ માંજીને અઠવાડનું પાણી એ ઊભા સીધું બારણામાં છાંટી દે. આવી જગ્યાએ માં ન આવે. તમારા ઘરના ઉંબરા પાસે ગંદકી છે, સાફ સફાઈ નથી, તમારા ઘરના વેન્ટિલેશન જે છે એમાં ઝાડા બાંધેલા છે, તો પૈસા આવે જ નહીં ને. કારણ કે ત્યાં શુક્ર ટકી જ નથી શકતો આવી જગ્યામાં. તો સૌથી પહેલાં આજે મારે તમને જે ઉપાય બતાવવો છે એને તમારે જીવનમાં ઉમેરવા માટે સૌથી પહેલાં તમારે સ્વચ્છતા જાળવવી પડે. ઘરના બધા ખૂણા સાફ કરો, ઝાડા બાજેલા છે તો એ કરો, ધૂળ જામેલી તો એને દૂર કરો, બારી બારણાના પડદા ગંદા છે તો એને ધોઈને સ્વચ્છ કરો. ચોક્કસ તમને એનું એ મળશે. ઉપાય બતાવું છું, બહુ સરસ ઉપાય છે અને તમે કલ્પના પણ નહીં કરી હોય આજ સુધી કે આટલા નાના ઉપાયથી આપણે ત્યાં લક્ષ્મીનો વાસ થાય. હવે ઘણી વખત ઘણા ઘરોમાં અમુક રૂમો બંધ પડેલા હોય, એને પણ ખોલો, એને પણ સાફ કરો. ત્યાં પણ જે બધું અસ્તવ્યસ્ત છે એને વ્યવસ્થિત કરો. સ્ટોર રૂમ તમારો ગંદો પડ્યો છે એને કરો. તમારા ઘરની છત ભંગારથી ભરેલી છે એને કરો. અને જો ઘરમાં ઉપરની બાજુ, તમારા ઘરમાં ઉપરના ભાગે ઇન્વર્ટર, પાવરનું ઇન્વર્ટર હોય ઉપર, તો એ નીચે લાવો. ઇન્વર્ટર ઉપર હશે તો તકલીફ પડશે. આ બધી વસ્તુને એક વખત સરસ રીતે ચકાસો. ઘર ચોખ્ખું કરો, ઘરના બારણામાંથી કચરો દૂર કરો, એને સ્વચ્છ કરો. બારી
બારણા એની પાછળનો ભાગ, સોફાની પાછળનો ભાગ, કબાટોની પાછળનો ભાગ, વર્ષોથી જે જગ્યાઓને આપણે સાફ નથી કરી, બધું વ્યવસ્થિત સાફ કર, ઘર એકદમ ચોખ્ખું કરી નાખો. ને આના પછી જે ઉપાય બતાવું છું ને એ જો તમે કરો ને તો હું એમ કહું કે બીજે દિવસથી તમારે ત્યાં લક્ષ્મીનો વાસ થવાનો શરૂ થાય. ઉપાય બરાબર ધ્યાનથી સાંભળજો, સમજજો, વિડીયો સેવ કરી લો, બીજી વાર જોવામાં કામ લાગે. અને જ્યાં તમને એમ લાગે કે આ વિડીયોની જાણકારી મારે ફરી સાંભળવી તો તમે સાંભળી શકો. તો આના માટે વિડીયો સેવ કરવો ખૂબ જરૂરી, આ ધ્યાન રાખજો. તો ઉપાયમાં સૌથી પહેલાં આપણે થોડુંક શુદ્ધ જળ, એક તાંબાનો લોટો, 8-10 ટીપા મોગરાનું અત્તર અને 1 ચપટી હળદર, આટલી વસ્તુ આપણને જોઈએ. અને શક્ય હોય ને તો 1-2 ગલગોટાના ફૂલ લઈ લેજો. હવે લોટામાં સ્વચ્છ પાણી લીધું, એમાં 1 ચપટી હળદર નાખી, 4-5-7 ટીપા મોગરાનું અત્તર નાખ્યું અને આ પાણી ફૂલ એમાં બોળી અને આપણા ઘરમાં છાંટવાનું છે. તો એની તૈયારી આપણે કરીશું. હવે આની શરૂઆત ક્યાંથી કરશો? શરૂઆત તમારા ઘરના મુખ્ય દરવાજાથી કરવાની છે. મુખ્ય દરવાજા પર આ પાણી છાંટો, ઉંબરા પર છાંટો અને જમણી બાજુથી ઘરમાં ફરવાની શરૂઆત કરો. છાંટતા છાંટતા ઘરમાં ફરો. જે બંધ રૂમ છે ત્યાં પણ છાંટો, અંધારી જગ્યા છે, સ્ટોર રૂમ છે, પડદાની પાછળ, પડદાની આગળ, જે હવા ઉજાસના રસ્તાઓ છે ત્યાં, બધી જગ્યા પર. અંધકારમાં નેગેટિવિટી ભરેલી છે તો અંધકારવાળી જગ્યાઓ પર ખાસ છાંટો. જે રૂમ બંધ પડેલો છે ત્યાં પાણી છાંટો અને ચોક્કસ આખા ઘરમાં પાણીનો છંટકાવ થઈ જાય એ રીતે આ પાણી છાંટો. અને થોડું પાણી જે બાકી રહી જાય તમારા ઘરના આંગણામાં છાંટો. આ ઉપાય તમે કરો છો અને તમારે ત્યાં માં લક્ષ્મીના આગમનની શરૂઆત થાય. આ ઉપાય આપણે દર ગુરુવારે કરીએ, 5 ગુરુવાર, 7 ગુરુવાર. હું તો એમ કહું ભાઈ કાયમ કરો, ખર્ચો તો કંઈ છે જ નહીં. અને આ બહાને તમે તમારા ઘરને સ્વચ્છ રાખતા શીખી જશો, ઘરમાં સ્વચ્છતા આવશે, શુક્ર મજબૂત થશે, શુક્રને બળ મળશે, ઘરમાંથી નેગેટિવિટી ચાલી જશે અને આપણા ઘરમાં માં લક્ષ્મીનો વાસ. મિત્રો, હળદર, ગુરુ અને મોગરાનું અત્તર જે છે એ શુક્ર. તો આ ઉપાય પછી આપણા ઘરમાં સ્થિર લક્ષ્મીનું આગમન થાય. કેટલો સરસ, કેટલો મજબૂત અને કેટલો સહેલો ઉપાય. જૂનું ઘર હશે તો સાફ કરવામાં 1-2 દિવસની મહેનત જશે પણ થઈ જશે. તો મિત્રો, જ્યારે જ્યારે પણ આપણને એમ લાગે કે ભાઈ જીવનમાં સ્થિરતાની કમી છે તો આ ભગવાન વિષ્ણુને માં લક્ષ્મી સાથે જોડાયેલો આટલો સહેલો ઉપાય જો આપણે કરી લઈએ તો કેટલું સરસ અને સુંદર ફળ મળે. માં લક્ષ્મીનો, સ્થિર લક્ષ્મીનો વાસ આપણે ત્યાં થાય. તો મિત્રો, ચોક્કસ આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.